તો કોરડા જા, અમને કઈ વાંધો નથી, પણ હવે તને ત્યાં કેટલું માન મોઢું દે એ આપણે જોઈએ, બરાબર? ખુશી વાઘેલા, વિક્કી ભાઈ મોરબી, જય માતાજી ભાઈ. કારણ કે તારે હવે આ મોઢા લઈ તમે જાઓ છો, બરાબર? તમે માળવાળી મેલડી મને તમે વચમાં રાખીને બધી વાતો કરી હતી, બરાબર? જો તમારી આઈડિયું રહી નહીં, હવે આઈડિયું રહી તો નહીં જેવી આઈડિયું રહી કે એમાં કોઈ વસ્તુ કાંઈ નહીં, ખાલી ખમ, બરાબર? તમારી ઇજ્જત ન રહી. તમે આખા દેવી પૂજક સમાજને ગાળું દીધું, દારૂ પી અને દેવીયું ખતર્યું, અને આ દેવી આખી માતાજીની ગાળું હમી દેવાની, માતાજી હમી ગાળું દેવાનું કે કોણ? રામજી ખાંગરવાળો. એ એમ કે ભાઈ હું નહીં બોલી શકું, તમે તમતારે કે માતાજી હમી ગાળું આપો. એટલે આ ઓલો આરબીડો અને આરસીડો બધાએ મા બેન સામે ગાળું. બધાએ મા બેન અમે ગાળું બોલે, અને પછી ઓલાને ખબર હોય કે એ તો કઈ બોલ્યો ન હોય, આની પાસે બોલાવ્યું હોય, એટલે ખરાબ કોણ થાય? બીજા. અને ભાઈ હારો ને હારો રહે. એટલે અત્યારે ખરાબ કોણ થઈ ગયા? આરબીડો ને આરસીડો ને ઓલો લાંબી ડોક, આ બધાએ નગરી દેવીએ ગાળું બોલે, મા બેન અમે ગાળું બોલે, તો કોણ અત્યારે ખરાબ? રામજીડો તો ખબર છે ક્યાંય ચિત્રમાં આવતો નથી, ક્યાંય એકલો નીકળતો નથી, ક્યાંયથી જ્યાં એનું કામ ચાલુ હોય ત્યાંથી લાઈવ થતો નથી. એકવાર લાઈવ થતો ખબર પડે. સોલંકી અમારા જગદીશભાઈ, જય માતાજી ભાઈ. જય જાપોદરના દાદા. જીવરાજભાઈ ગામો ગામ વાતું કરે છે કે મારી દેવી લાગી. એટલે હું થઈ ગયું દેવી લાગી? તે દેવી કોને લાગી કહેવાય? કે ભલે એ અત્યારે પ્રોગ્રામ કરવા જતો હોય પણ સમાજમાં એની વેલ્યુ ન રહી કાંઈ. એ તો ગાવા બોલાવે છે, બાકી કોઈ મહેમાન ગત્ય કોઈ બોલાવે? હે? એ ગાવા બોલાવે છે, બરાબર? એટલે ગાવા તો એને માનો કે હાલો તો આપણે ગમે રાવળદેવને બોલાવે તો રાવળદેવ તો આપણે ગમે ત્યાં ક્યાંય જાય છે. કોઈ ભજનિક કલાકાર હોય, બરાબર, ગમે તે બીજી નાતનો હોય કે આપણી નાતનો હોય, ભજનિક કલાકાર નથી આવતા. પણ સમાજમાં વેલ્યુ ન રહી. એના બાપે કાયદેસર એના જે કાકો થતો, એટલે કે એનો બાપ હતો જીવરાજનો બાપ, આ જીવરાજના એક આ જીવરાજનો ભાઈ હતો. આ જીવરાજના ભાઈની જે ભાઈ ઓફ થઈ ગયો પછી બાઈ હતી એની, જેની પત્નીને આ ભાઈએ હડપલા કર્યા, શાળા કર્યા અને કાયદેસર બળાત્કાર કર્યા જીવરાજના બાપે. ભૂપતભાઈ, જય માતાજી ભાઈ. એટલે આવા કાંડ કરીને બેઠા છે. હવે સમાજમાં એની વેલ્યુ શું રહી? સમાજમાં વેલ્યુ કઈ રીતે ન રહી? કારણ કે હગામાં ભાઈઓમાં કે સારું રાખ્યું હોય તો રહી ને. વનરાજભાઈ મકવાણા, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો, બને એટલો વિડીયોને શેર કરજો. ભૂપતભાઈ બાંભણિયા, જય માતાજી ભાઈ. रामजी खांगरवाला बनाने की जो दिक्कत भाई चालू कई थी शुक्ला कोई भी बात पर રાજુભાઈ પરમાર, તમે છે ને કા ગુજરાતીમાં લખો અને તમે કદાચ બોલીને લખતા લાગો. जिंजाळा मनसुखभाई, जय द्वारकाधीशभाई. अजयभाई मेवाड़ा, जय माताजी भाई. रामजी खांगरवाળાને કહેજો ચકલા કોઈ દી બાજ ના બને, એમ તમે લખ્યું છે પણ થોડુંક સમજ્યા ફેર થાય છે. રાહુલભાઈ મકવાણા, સુરત, જય માતાજી ભાઈ.
બને એટલો વિડીયોને શેર કરજો મિત્રો. આજે આપણે ખાલી તમને મળવા આવ્યા છીએ. બધા મિત્રોને ખાલી એમ કહેવા જ આવ્યો છું કે ભાઈ આજે કોઈ બાબતની આપણે ચર્ચા નથી. હવે આપણે રેગ્યુલર કાલથી આપણે રેગ્યુલર પાછું ચાલુ કરી દેવાના છે લાઈવ, અને નો ડિસ્ટર્બ અને નો કોઈ એવો નબળો મુદ્દો, આવા એક સારા એવા મુદ્દા સાથે આપણે આ લાઈવ ચાલુ કરી દેવાના છે. આપણે રૂપિયાની કે કોઈ માથાકૂટ નથી. આપણે રૂપિયા બાબતે આપણે લાઈવ કરતા નથી. આપણે સમાજના જાગૃતતા માટે, સમાજના હક ને અધિકાર માટે આપણે હવે કાયમ લાઈવ થવાના છીએ. અને ભેગા ભેગા સતુ ભુવો અને જીવરાજ ગુંડિયાનું પણ આપણે એને પર્દાફાશ કરતા જાવું, એટલે કોઈને એવું ન રહે કે ભાઈ આપણે કોઈથી બી ગયા. મંગલભાઈ ભૂકિયા, જય માતાજી ભાઈ. સુરેશભાઈ કાવઠિયા, જય માતાજી ભાઈ. દલપતભાઈ ચારોલિયા, જય માતાજી. બીજલભાઈ મીઠાપરા, જય માતાજી ભાઈ. કનુભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. તો આજે ખાલી એટલા માટે લાઈવ થયો હતો કે તમને કહી દઉં કે હવે કાયમ લાઈવ આપણે પાછા જેમ રેગ્યુલર હતા એમ રેગ્યુલર થઈ જાઉં. અને કાલે આપણે 9 વાગ્યે કે 10 વાગ્યાના આળાગાળામાં આપણે લાઈવ થાવું. તો કોઈ ભાઈ ખોટું લગાવશો નહીં, કારણ કે થોડા સમયમાં અમે પાછા જે હતા મુદ્દા એ મુદ્દાની સાથે પાછા વી આવીશું. તો 9 વાગ્યે કે 10 વાગ્યાના આળાગાળે આપણે લાઈવ ચાલુ કરી દેવું. અને એમાં આપણે બધાય તમારા મિત્રો હોય, તમારા મિત્રો હોય, તમે નવા જોડવાના હોય, બધાને જોડજો. અને બધાને આપણા આ લાઈવ વિશે બધાને જાણકારી આપજો. કારણ કે આપણે આ જે નરાધમો એના સ્વાર્થ માટે આ લાઈવ થાય છે. તો આપણે આપણા કોઈ સ્વાર્થ વિના આપણે લાઈવ થઈએ છીએ. તો બધાને જોડવાનું કરજો. કારણ કે જે 4-5 દિવસથી આપણે લાઈવ નથી ત્યાં ઘણા ખરા વિરોધીઓને એવું થઈ ગયું કે દીપક સોડાસમાને આવક બંધ થઈ ગઈ ને એટલે એ કે લાઈવ નથી થતો. એટલે ભાઈ એવું નથી, અમારે આવકને કાંઈ લેવા દેવા નથી. અને એવું છે કે કદાચ ગમે એટલી આવક હોય ને તોય તે મારે એનાથી કોઈ મતલબ નથી. અને આવક હાવ બંધ થઈ જાય ને તોય એનાથી મતલબ નથી. પણ મારે તો આ જ એક ફેસબુક અને યુટ્યુબ એવું જરિયો છે કે હું તમારા ઘર સુધી પહોંચી શકું. બરાબર? તો એટલા માટે આપણે લાઈવ થઈએ છીએ, એટલા માટે આપણે આ ચેનલમાં આવીએ છીએ. બરાબર? નકર તો આપણે કાંઈ એવું નથી કે ભાઈ કોઈ જરૂર કે આપણે લાઈવ થઈએ. હસમુખભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. અમારા ઉમેશભાઈ વડોદરિયા, જય માતાજી. વિજયભાઈ ગોરિયા, જય માતાજી ભાઈ. અમિતભાઈ રાજકોટિયા, જય માતાજી. જયદેવસિંહ રાજપૂત, જય માતાજી ભાઈ. જોડાઓ મિત્રો. વિક્રમભાઈ ભરવાડ, જય માતાજી ભાઈ. કિશનભાઈ માંડળિયા, જય માતાજી. તમે પહેલાં ચા પી લો. સાચી વાત છે ભાઈ, ભગા આવે છે. કારણ કે હું કાંઈ બીજી જાતનું કંઈ વ્યસન કરતો નથી, ખાલી ચા ને ખાવાનું. બરાબર? એટલે ઘણો ટાઈમ થઈ જાય એટલે પછી બગા ચાલુ થાય તો માફ કરજો મિત્રો. બરાબર? તો કહેવાનો મતલબ એવો છે કે આપણે ફક્ત ને ફક્ત ખાલી તમારા માટે સમાચાર દેવા માટે હું લાઈવ થયો છું. અને હવે દરરોજ પાછું આપણે જે રાબેતા મુજબ આપણે લાઈવ ચાલુ કરીશું. બરાબર? ધર્મના નામે લોકો લૂંટાય છે ભાઈ, તમારું કામ બરોબર છે ભાઈ. હસમુખભાઈ ઝાપડિયા, જય માતાજી ભાઈ. આભાર. કિશનભાઈ માંડળિયા, જય માતાજી ભાઈ. તમારી આઈડી ગઈ ઓલા રાજી થાય છે ભાઈ. અમારી આઈડી ક્યાં ગઈ ભાઈ? અમારી આઈડી ક્યાંય ગઈ નથી. અમારી આઈડી આ એમાંથી જ ત્યાં લાવીશું.
બરાબર. અમારી આઈડી કે ઉની આજ પણ નથી આવી અને મેં હમુની મહાકાળની આઈડીને ઉડાડી. બરાબર. 20 કલાકના કે 500 એને કયો, 20 કલાકમાં અમે 700ની ચા પી જઈએ છીએ કુતરાઓ. સાચી વાત છે ભાઈ. એને ન ખબર હોય ને ભાઈ. સોલંકી ભૌમિક, જય માતાજી ભાઈ. 9 વાગ્યે લાઈવ કરજો. બને એટલો હું પ્રયાસ કરીશ કે હું 9 વાગ્યે લાઈવ કરી શકું, પણ કદાચ 9 વાગ્યે ન થઈ શકું તો પછી 10 વાગ્યે આપણે લાઈવ થઈશું. અને કનુભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. વાણી તમારી વાહ એવું લખ્યું છે. લાલજીભાઈ વાઘેલા, જય માતાજી લાલજીભાઈ. ભરતભાઈ વણોંદિયા, જય માતાજી ભાઈ. તો આપણે કોઈને જે આપણા મિત્રો હોય એને દુઃખ ન લાગવું પડે. આપણા લાઈવમાં કોઈ ખાલી વડીલો નથી હોતા, નાના બાળકો પણ હોય છે, બહેનો પણ હોય છે, માતાઓ હોય છે, બધાએ આપણું લાઈવ જોતા હોય છે. તો એને ક્યાંક ને ક્યાંક દુઃખ લાગતું હોય છે કે દીપકભાઈ લાઈવ નથી થતા. તો મારે બધાને કહેવાનું કે કાલેથી આપણે રાબેતા મુજબ આપણે જે આપણો સમય હતો એના આળેગાળે આપણે પાછો લાઈવ થવાની આપણે મહેનત કરીશું. અને બધાને વિનંતી કરું છું કે આપણું લાઈવ વધારેમાં વધારે વિડીયોને શેર કરી દેવાનો. અને કાલે 9 કે 10 વાગ્યાના આળાગાળામાં આપણે લાઈવ ચાલુ કરી દેવું. અને એવા મુદ્દા લાવશું કે કોઈ હજી આપણા સમાજમાં કે આ જે 18 વર્ણમાં કોઈ ન સાંભળ્યા હોય એવા મુદ્દા લઈને આવીશું. અને એ બધાએ સમાજની જાગૃતતા માટે, સમાજના હક અને અધિકાર માટે આ બધાએ આ મુદ્દા સાથે આપણે બોલવાનું છે. તો બધાએ જ્યારે હું લાઈવ હોઉં ત્યારે બધાએ વિડીયો શેર કરી દેજો અને બને એટલો લાઈક આપજો. બરાબર. બધા એટલા જણા તમે શું, મને કંઈક 35 જેટલા દેખાય છે, તો બધાએ એક લાઈક કરો તો 35 સેકન્ડે 35 લાઈક આવે. બરાબર. ખાલી જો વાત મારી સારી લાગતી હોય તો લાઈક કરજો ભાઈ. આ જીવરાજનું કંઈક કરજો એટલે બધો વાતનો કરે ભાઈ, સમાધાન કરી નાખ્યું એમ. ના ભાઈ, જીવરાજે કાંઈ સમાધાન થયું નથી. એ ભાઈ મને ઘણી બધી ઓફરો આપવા કરે છે. રોજ લાઈવ થાવ, કાંઈ વાંધો નહીં. નરેશભાઈ મુકાણા, સંજયભાઈ કુંડિયા, જય માતાજી ભાઈ. દરરોજ લાઈવ આપણે ચાલુ થઈ જાય પાછું. અને મારે મારા દર્શકોને કહેવાનું કે મેં જીવરાજ કુંડિયાએ કોઈ પણ જાતનું સમાધાન કર્યું નથી અને એમ તમને મૂકી અને હું સમાધાન ન કરું. અને સતુ ભુવારે હજી સમાધાન કર્યું નથી. અને એ સમાધાન તમને ખબર વિના વગર કોઈ ન થાય. સમાધાન એમ નહીં થાય. સમાધાન કરવાનું થાય તો એ આખા દુનિયાને ખબર પાડીશું. વિડીયો મારફતે બધાને જણાવી દઈશ. પણ હજી સમાધાનની કોઈ મારે વાતચીત થઈ નથી. બરાબર. મહેશભાઈ ચુડાસમા, જય માતાજી ભાઈ. 44 છે ભાઈ, કાંઈ વાંધો નહીં. મંગલભાઈ, અત્યારે આજ વાગ્યા અત્યારે 11:22 મિનિટ, 11:22 થઈ છે. તો આ સમયે એટલા હોય એ સારું કહેવાય ભાઈ. કાંઈ વાંધો નહીં. તો હવે આ મારું લાઈવ અત્યારે અહીંયા પૂરું કરું છું. કાલે આપણે રાબેતા મુજબ આપણું લાઈવ ચાલુ કરી દેવું અને દરેક મુદ્દા જેમ હતા એમ જ રીતે જેના વિરોધ ચાલુ હતા એ વિરોધ, સમાજના હક ને અધિકાર અને સમાજનો વિકાસ અને કઈ રીતે આપણને આ સમાજને, દેવી પૂજક સમાજને આઝાદી મળે એ બાબત આપણે બધાએ વાત કરીશું કાલે. તો આજે મને અત્યારે રજા આપો. કાલે આપણે આ બધા મુદ્દા સાથે આપણે બધા લાઈવ થઈશું અને બધાને જોડજો ભાઈ. અને જે વિડીયો બને એટલો શેર કરી દેજો કે જે નવા લોકો સુધી પહોંચે ભાઈ. સોહાન રાજુભાઈ, જય માતાજી. સાવનભાઈ સોલંકી ગારિયાધાર, જય માતાજી ભાઈ. તો આજના માટે એટલું જ. હવે આપણે કાલે પાછા આ લાઈવમાં એક ઠોસ મુદ્દા સાથે અને તાકાતથી આપણે લાઈવ થવું હોય.
કરણભાઈના કાંડ બહાર કેદી લાવશો? કાંઈ વાંધો નહીં, કરણના હવે ધીમે ધીમે એક એક બબે કાંડ લેતા જાઉં. તો બધાય મને અત્યારે રજા આપો. અત્યારે નીંદર એવી આવે છે અને થાકી ગયો છું, હજી નાહવાનું બાકી છે. એટલે તમે બધાય તો નાહી ધોઈ ખાઈ પીને બેઠા છો ભાઈ, તો મને પણ રજા આપો કે જેથી કરી હું ફ્રેશ થઈ અને આટલી નીંદર આવે છે તો ઘડીક આરામ કરી લઉં. તો કાલે આપણે બધાય પાછા જેટલા તમારા મિત્રોને જોડજો, જેટલાને જોડી શકો એટલાને કાલે આપણે રાબેતા મુજબ આપણે આ લાઈવ ચાલુ કરી દઈશું ભાઈ, બરાબર? તો હવે એટલી વાત કરીને હું આ લાઈવ અત્યારે બંધ કરું છું અને કાલે બધાય ભાઈ પધારજો પાછા. કરણના કાંડ બહાર લાવો ભાઈ. કોરિયા વંશીભાઈ, જય માતાજી ભાઈ. રાહુલભાઈ વાસુકિયા, જય માતાજી. નવીનભાઈનો દાખલો બેસો ભાઈ, બેસવો જોઈએ, સાચી વાત છે ભાઈ. અંકુરભાઈ સોલંકી, જય માતાજી. ઘુઘાભાઈ સોલંકી, જય માતાજી ભાઈ. આ બધા મિત્રો અત્યારે તો આવ્યા છે, પણ હવે મને નીંદર આવે છે એટલે માફ કરજો ભાઈ. કોળિયા વંશભાઈ, કનુભાઈ વાઘેલા, જય માતાજી ભાઈ. કરણના કાંડ બહાર લાવો. કોલી વંશી, કાંઈ વાંધો નહીં ભાઈ. કરણના આપણે કાંડ છે બધાય બહાર લાવીશું. પ્રકાશભાઈ પંચાલ, જય માતાજી ભાઈ. કનુભાઈ વાઘેલા કે જય સંવિધાન. વાસુકિયા, રાહુલભાઈ વાસુકિયા, જય માતાજી ભાઈ. પ્રકાશભાઈ પંચાલ. તો હવે મને રજા આપો, આપણે કાલે બધાય સાથે મળી અને આ લાઈવનું દોર આગળ આપીશું. જ્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન. આવજો ભાઈ. દીપકભાઈ, તમારે અને અનિલ ભોજવિયાનું સમાધાન થઈ ગયું છે? અનિલ ભોજવિયો, ના ભાઈ, અનિલ ભોજવિયા એને કોઈ સમાધાન થયું નથી ભાઈ, બરાબર? અનિલ ભોજવિયાને તો જૂનો હિસાબ હજી ચૂકવવાનો છે, એટલે અનિલ ભોજવિયાને તો હું ગોતું જ છું ભાઈ, બરાબર? મારે કોઈ અનિલ ભોજવિયા એને ઉમેશભાઈ સમાધાન થયું નથી. કરણ સાતળિયાના કારનામા બહાર લાવવું. કાંઈ વાંધો નહીં, કરણ સાતળિયાના કારનામા બહાર લાવીશ અને કાલે આપણે ઘણા બધાની વાત કરીશું. તો આજે મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય સંવિધાન.